લાઇટ જવાથી અત્યારે બધા અટકી ગયા છે લિફ્ટની અંદર, બંધ થઈ ગયું છે. હવે ચાલુ થશે, જનરેટર ચાલુ કરશે એટલે ચાલુ કરશે. આ ઓપરેટિંગ મશીન છે. જનરેટર ચાલુ કર્યું, જનરેટર ચાલુ થયું છે. જનરેટર ચાલુ કર્યું એટલે પાછી લિફ્ટ ચાલુ થઈ ગઈ. આ રીતના લિફ્ટમાં બેહાડે 1 by 1. જો એ તો આ બેઠ છે ને બેટા, યલોમાં આ બેઠા છે. જો બંધ થશે. અમે 4 અમે છે. ઉભા અમે તો ખાલી આવી જાઓ, આપણે આવી જાઓ. એક જણ તમે બંને આ બાજુ આવી જાઓ. અરે વિન્ડો સીટ પર પણ આ બાજુની સીટ પર બે, એ બાજુના બસ આ બાજુ આવી જાઓ. પણ અહીંયા નહીં આવે, અહીંયા થઈ ગયા. એ બાજુ તારે સામે આખી બાજુ તું આ બાજુ આવી. અરે વિન્ડો સીટ આ બાજુ છે. અરે એ બાજુ ના બેસાય બેટા, સમજ કેમ નહીં પાડી તને? એ બાજુ પેલા હજુ પેલા હા ત્યાં વિન્ડો જ છે. જો આવી ગઈ ને તારી વિન્ડો સીટ. એ વિન્ડો પર ના બેસાય યા કાકા ના પાડે. ઇલેક્ટ્રિશિયન જાય, ઇલેક્ટ્રિશિયન. આ લિફ્ટ ચાલી આવે, ઓટોમેટિક બંધ થઈ. પેલી એક આવશે તો બીજી જશે. હવે પેલી અહીંયા પહોંચશે ને તો એ પેલી બાજુમાં અહીંયા આગળ હવે ચાલવા લાગી. જો ઓકે. કડાબરા હવે બધાને મજા આવશે. નીચે દેખો. જો લિફ્ટ ની અંદર બધા જઈ રહ્યા છે. સામેની લિફ્ટ ખાલી ના ભરેલી જ આવશે, પણ કોક ને કોક તો બેઠું જ હશે. કેટલા ઉપર છે, ઉપર જતા જઈએ છે આપણે. તો પાછળ દેખો, પાછળ પીછે દેખો, પીછે તો દેખો. हेलो क्यूटीज. रोड पे बम्पर बहुत आता है. लिफ्ट में भी बम्पर आ जाता है यहाँ पे, तो खड़ 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 बोलता है. हम लोग सब साथ में जा रहे हैं, ऊपर जाएंगे ग्रुप में. कोई काम. हाय, कैसा लग रहा है आपको? अच्छा. लिफ्ट में बैठ के अच्छा लग रहा है. अभी वहाँ तक जाना है, ज्यादा गर्मी लग रही है. वापस से बम्पर. यहाँ पर एसी लगा दो, मस्त ठंडी खली हवा आएगी. ये ओरिजिनल नज़ारा है यहाँ का. ये बंदे यहाँ से चलते चलते जा रहे हैं. देखो, चलते अगर जा रहे हो तो यहाँ से आना जाना है. मेरा ब्लॉग थोड़ा आधा हिंदी में आधा गुजराती में आ गया. यहाँ पे सब मिक्सअप होता है. ये हमारा इंडिया है. इंडिया 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 में गुजरात. पूरी दुनिया बताओ ना. નીચે રહેવાની જ હવે ને. વતાડી ગાનો કે દુનિયા બોલે બોલે છે. ખાલી. પાણી નીચે છો. અરે બાપ રે. આ વાહ, મસ્ત છે ને
ચોમાસામાં આપણે આવીશું પાછા, મજા આવશે. છે ને નજારો એકદમ અમે તો ખતરનાક, બહુ વધારીને કરતા રહીએ. મિક્સઅપ વાળો. ખતરનાક છે. ખતરનાક ડી બ્યુટીફુલ. ડેન્જરિયસ એન્ડ બ્યુટીફુલ. બ્યુટીફુલ. જો અહીંયાથી આ બધી પબ્લિક આમ સામે પણ માતાજીનું મંદિર છે. આ જે છે ને અહીંયા ઉપર ક્યાં છે? આ રહ્યું અહીંયા આગળ, અહીંયા આ દેખાય ને એ ત્યાં પણ માતાજી મંદિર છે. એ જવાનો રસ્તો જ છે. Top of the height. અબે યાર ત્યાં પર રોડ ઉપર કોઈ તો સીડીઓથી ચરજ જતો. એ બા પેલું સિટી છે સામે, સામે દેખાય છે ને આ પેલું અને આ જો લાકડી જેવું બધું લાકડી જેવું છે એવું જ લાગે છે. અહીંયાથી પણ પબ્લિક ચડતી જઈ રહી છે. એ બે છોકરાઓ ભૂલથી ઉપરથી ચડતા ચડતા આવી ગયા છે. આગળ જઈને ઉતરી જ જવાના છે. કઈ ઉતરશે ને ક્યાં ચડશે ને એમ એ કરંટ ચેક કરવા આવ્યા હશે. અહીંયાથી ચડી જશે. કરંટ ચેક કરવા આવ્યા છે. કોઈ એમ્પ્લોય હશે. અહીંયાના જે કરંટ ચેક કરવા આવ્યા છે કે આ કરંટ ચાલે તો છે કે ખરાબ. આ લોકોએ કન્સ્ટ્રક્શન કેટલું મોટું ત્યાં અરે સુધી યાર કરી ગરમી નાખ્યું લાગે છે માં. હેલો ક્યુડી. છે. લિફ્ટ ઓય ઉધર દેખ. એટલું ઉપર જતા જાવ છો એટલું ડેન્જરિયસ બનતું જાય છે. લાઈક બ્યુટીફુલ ઓલ્સો. લાઈક બ્યુટીફુલ નહીં, લાઈક બ્યુટીફુલ. सॉरी फरीती को लाइट चला गया अभी हम लोग इधर का इधर ही रुके हुए हैं. લાઈટો ગઈ. આ ગયે કામ. લાઈટ ચાલી ગતી રહી અને જો આજુબાજુમાં ઊભા થઈ ગયા. બસ બસ બંધ થઈ ગયા, બંધ થઈ ગયા. બસ 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 થોડાક માટે આપણે લાઈટ આવી હશે. આપણે ગયા ને તે ટાઈમે લાઈટો ગઈ હતી એટલે તે ટાઈમે પેલું ચાલુ કર્યું છે. આ હવે લોકો થાય. નીચે જાય છે ને એટલે નીચેની તરફ છે ને એટલે જો નીચે અત્યારે અહીંયા ઉપર આવી ગયા છે અને લાઈટો ગતી રહી છે. બધું સ્ટોપ થઈ ગયું છે. અને ગયા અમને કામ. બધું વચ્ચે લટકાઈ દીધા છે અમને. ઓ બાપ રે કૂદ કઈ તઈથી એ એ કરે છે. ઓટોમેટિક આ ખુલી ગયું છે. આમને ખોલ્યું खोलो ला. કઈથી ખોલ્યું? આમ આ સામે ઓટોમેટિક ખુલી ગયું. લાગે છે पवन आया ना એટલે. શું થાય છે? બીક લાગે છે. બીક લાગે? नो किसी को भीख नहीं लग रही, પેસેન્જર અડવા डर नहीं માંડ્યા. लग रहा. હવે અંદર બેઠા પેસેન્જરો રડવા લાગ્યા છે. ઓલે છે ઓલો બોલતી ના હે હાલો. લોકોએ કચરો જો ભેગો કર્યો છે. कोई ત્યાં સામે वाह कितना બધું બધાને कोई એક વિનંતી કે તમે તમારી રીત ફરી ચાલ ચાલુ થયો ને. હા સારું ઠંડુ પવન. માતાજીના મંદિરે આવો પણ કચરો બચરો ના ના નાખશો. કશું ના કર. ઠંડી હવા ખાવી છે બધા. આવશે પવન. તારે અહીંયા ઠંડી ખાવી? તમે વિન્ડો સીટમાં બેસી ગયા છો ને? સ્મોલ કિડ્સ માટે અરે યાર મસ્ત ફૂલ છે. વાવ કેટલા ક્યુટ ફૂલ છે. જાઓ લઈ આવો. શંકર ભગવાન. બમ્પર આ રહા હે. हे भगवान ઉપર આવી ગયા છે હવે. ये काम के हम तो काम के આજ ઉપર ચડીને ત્યાં જવાનું છે. ત્યાં મંદિર છે ત્યાં જવાનું છે. આ લિફ્ટ સીધી આવે ત્યાં બને પેલા ટાવર છે ને. અહીંથી ઉતર્યા હમણાં પંખાની હવા ચાલુ છે તો સારું લાગે છે. હવે અહીંથી ચડીને ઉપર જવાનું છે. અમારી જોડે પણ આટલી બધી પબ્લિક હતી જે ચાલતા ચાલતા આવી રહી હતી લિફ્ટમાં અમારી જોડે. હવે પાછો અહીંથી ચડીને ઉપર જવાનું છે પાવાગઢના દર્શન. અહીંથી ચડવાનું ચાલુ થઈ ગયું તો ઓગળું પડે એવું લાગી ગયું છે આપણને. ભૂખ લાગી કે મને ગઈ. હજુ મંદિરે પહોંચ્યા ને એના પહેલાં જ ભૂખ લાગી ગઈ છે. જો ચડવાની સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે બંનેની. નાસ્તો કરીએ તો પછી થોડુંક જ છે હવે ઉપર જતા. સવારનું થાય. હા ત્યાંથી લિફ્ટમાંથી બહાર નીકળો એટલે આ નજારા અહીંના ચાલુ થાય. ભજીયાની સુગંધ સારી આવી રહી છે.
અમારા યાત્રીઓ ચાલતા ચાલતા જઈ રહ્યા છે. લેપટોપ લઈને यात्रीगण कृपया चलते रहे. भजिया वजिया सब आके खाएंगे. ये खाने का है. हाँ बिल्कुल. હજી ચોળો તો ખરા એ પેલું ફાકી દો પેલું ખાઈ લેજો તો पर मंदिरों में અહીંયા મોસ્ટલી બધી આઈટમ તમને મળી જ જતી હોય. ચશ્મા લેવાની જરૂર નથી, બધું જ મળી જાય. શું બંધ કરો? क्या બંધ કરના है? डॉगेश भाई नाइट शिफ्ट करके आए हैं, अभी सो रहे हैं. कहाँ पे है डॉग? तो नहीं दिख ये रहा. रहा, ये नाइट शिफ्ट चल रहा है उनका, अभी सोने का अभी सोने का टाइम है. देखो ये એ દૂધિયું તળાવ ગયું ને પાછળ. આગળ માં પેલું બીજું એક અહીંયા હતું ને પાછળ ગયું એક. પેલું સામે હાજર. સોરી દોસ્તો, જો હવે ખાવાનું ચાલુ થઈ ગયું છે ઉપર જતા જતા. सुबह से कुछ खाया नहीं है. किसने नहीं खाया? तुमने कुछ खाया नहीं है उसके लिए? 2 बिस्किट खाए थे. 2 बिस्किट खाए थे. तो अभी खाना स्टार्ट ये लोगों का अभी चालू हो गया है. फैमिली पैक लेके आए. ઘરેથી કોઈ ટેન્શન જ નહીં. આ ઘરથી આવેલા ઘરના આવેલા છે. થોડો વધારે થોડો ના 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 हैं. भीड़ क्या है भाई? ધીરે ધીરે બહાના ચાલુ થઈ રહ્યા છે. લોકોની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે. આજથી બધાની સ્કૂલો ચાલુ થઈ છે એટલે અમને એવું હતું કે કદાચ ભીડ ઓછી હશે, પણ ભીડ તો ઓલવેઝ ભીડ જ છે. જો લોકો તો સવારમાં ક્યારના આવી ગયા, લોકો ઉતરી પણ રહ્યા છે. આ બધી પબ્લિક જે નીચે ઉતરી રહી છે અત્યારે. જો અને છોકરાઓ માટે રમકડા તો એટલા બધા છે ને કે હદ નહીં પૂછો. ખાવા પીવાની આઈટમો તો બધી જોરદાર જ છે. वापस है. वानी भी अभी थोड़ा मूड में आ रही है. आंचल भी मूड में आ रही है. अभी मस्ती चालू होगी धीरे धीरे इन लोगों की. मस्ती तो चालू हो गई है. मस्ती नहीं करते तुम लोग? करनी है. मस्ती करोगे? कितनी करोगे मस्ती? बहुत ही ज्यादा. इतनी ज्यादा कि तुम्हें फट जाएगा. चलो तो फिर देखते हैं तुम कितनी मस्ती करते हो. અહીંયા ગધેડા બહુ બધા હોય છે. લોકો આની પર સામાન લઈ જતા હોય છે. જેટલું વજન જોઈએ એટલું બધું આની પર જ ચડાવતા હોય. સવારમાં ચડાવી દીધું છે. આ ગધેડાઓના માલિક છે, એમને લઈ જઈ રહ્યા છે. સાચી વાત છે. જો આ બેન એક કશું કહી રહ્યા છે. ગધેડાઓને ખાલી મારવાનું જ કામ ચાલતું હોય અમુક વાર. બિચારા બહુ કામ કરાવડાવે એમની જોડે. ઉપર આવતા સૌથી ઉપર આવતા દૂધિયા તળાવ છે. જોઈ લો, દૂધિયા તળાવમાં દૂધ જેવું તો કંઈ રહ્યું નથી, પણ આની અંદર મોસ્ટલી બધા નાહવા માટે આવતા હોય છે. अपन का नहाने का मन.
અહીંયા આગળ એવું પણ છે કે ચાલો કપડાં પણ ધોતા હોય છે. આ કપડાં ધોવા માટે આ તળાવ નથી. ગંદા પાણીમાં કપડાં ધોઈને કેટલો ટાઈમ રહેશે આ. એટલે આવી ગંદકી પણ આવા લોકો જ કરતા હોય છે. અત્યાર સુધીનો સૌથી મોટો બ્લોક આ જ બનવાનો છે. દીપાલી ચાલી રહી છે, આંચલ ચાલી રહી છે, રાજ કપ્તાન જે મારા ફ્રેન્ડ છે અત્યારે ચાલી રહ્યા છે. એમના ફ્રેન્ડ છે પણ એમનું ધ્યાન નથી અત્યારે. પછી ધ્યાન પડશે ત્યારે વાતચીત કરશે. એમની બાજુ જોઈ રહ્યા છે. क्या हुआ? જો અહીંયા લોકો ગંદકી પણ આટલી જ કરતા હોય છે. ફૂલ પૂજાને બધું મૂકી નાખીને જતા રહેતા હોય છે પણ એનો કોઈ ઓરિજિનલ નિકાલ નથી. અહીંયા પહેલાં એક ગાય બાંધેલી હતી અહીંયા આગળ. એ ગાયની લોકો પૂજા કરતા હતા, નાસ્તો પાણી. અચ્છા અહીંયા બાંધેલી હતી, હવે આગળ જતી રહી છે. થોડું ચાલે ને, ગાય ચાલે એકને એક જગ્યાએ કેટલું ઊંચું. હવે દરરોજ એની જગ્યા ચેન્જ થતી હોય છે એવું ને. હા, રહી જાઓ તમારી ગાય. ઓકે, જો અહીંયા આવી ગઈ છે. ત્યાં આગળ પહેલાં રહેતી હતી, આજે એની જગ્યા ચેન્જ કરીને અહીંયા લઈ આવ્યા છે. લોકો એને ખાવાનું પણ ખવડાવે છે. અને ગાય માતા એટલે આપણી પૂજ્ય માતા કહેવાય. એટલે પછી અહીંયા કુકડો પણ છે, એ પણ આપણો દેવતામાં કંઈક આવતું હશે. અમુક લોકો ઘણું બધું કાકા નારિયેલ છોલી રહ્યા છે. છોલીને અહીંયા પછી વેચે છે ડબલ પ્રાઇઝમાં. અમારી ટીમ આજે સૌથી આગળ ચાલી રહી છે. બિસ્કિટ ખાતી બિસ્કિટ ખાધું એટલે એમને એનર્જી આવી ગઈ છે. અત્યારે ફૂલ એનર્જીના મૂડમાં છે. જો કે એટલે ગ્લુકોઝના બિસ્કિટ તમે ખાઓ તો એનર્જી તમારામાં વધી જાય. પહેલાં પાછળ ચાલતા હતા, હવે આગળ ચાલી રહ્યા છે. આ બિસ્કિટનો કમાલ છે. લાઈવ એક્ઝામ્પલ ભાઈ. આવો ના તો ખાવ, સાચી વાત છે, પણ ખાવ નહીં તો હાથમાં રાખવા પડે. તમારી ફટાફટ ચલાય. હવે અહીંયા આગળ ચપ્પલ મૂકી દેવાના છે. ચપ્પલ મૂકીને આપણે આગળ જવાનું છે. નારિયેળ પ્રસાદ લઈ તો ઉપર નહીં મળે. બોલા હાલો 10 રૂપિયા મળે. બોલો નારિયેળ પ્રસાદ બધું અહીંયાથી લઈ લેવાનું હોય છે. તમને જેટલું જોયેલું અહીંયાથી મળી જાય. હા, ચપ્પલ બેટા અહીંયા જ મૂકવાના છે આપણે. ઉપર પણ મૂકાય એવું છે જ બેટા. ચાલો ઉપર જ મૂકીશું. ઉપર જ મૂકીશું. ખાલી વિમલ ગુટકા મસાલો કાઢી નાખો ભાઈ. નથી મોટા, હું રાખતા જ નહીં. બતાવી ભાઈ આપણે બેગ બતાવે. એને જોઈ લે ને ભાઈ મારા, તું જોઈ લે. બેગ ચેકિંગ ચાલી રહી છે. કોઈ પણ બિસ્કિટ ઉપર ના નાખો. આમની ખાસ ઇન્સ્ટ્રક્શન છે. કાગળ ઉપર ના દેવું જોઈએ. પ્લાસ્ટિક કોઈ પણ કાગળ ડસ્ટબિનમાં નાખવાનું, બરાબર? પ્લાસ્ટિક એવું કહે છે કે કોઈ પણ ડસ્ટબિનમાં નાખો, કારણ કે અહીંયા ગંદકી વધારે થતી હોય છે. તો જનરલી તમારે બધાએ સ્પેશિયલ આમના તરફથી અગત્યનું ચેકિંગ થઈ રહ્યું છે કે જેની અંદર એ લોકો બધાને ઇન્ફોર્મ કરતા હોય છે કે કોઈ પણ વસ્તુ બહાર નહીં નાખો, કોઈ પણ જગ્યાએ કાગળ ના નાખો, કોઈ કાગળ નહીં નાખવાનું, કંઈક ડસ્ટબિનમાં બધી વસ્તુ નાખો, બહાર કોઈ પણ વસ્તુ કચરો નાખો નહીં, જે તમારા બધા માટે સારું છે. પાણી ઉપર આ ઉપર જવાનો રસ્તો છે, અહીંયાથી ઉપર જવાય છે. અહીંથી આ ઉપર જતા જતા અહીંથી આમ, પછી ત્યાંથી બહુ ચાલીને આમ જવાનું. નવું બનાવ્યું છે. જો મેં તમને કીધું ને કે ગધેડાનું કામ આ જ છે. શોષણ ફૂલ મોડમાં થઈ રહ્યું છે. બધાને બોટલ ભરેલા છે, ગેસના બોટલ્સ.
આ લોકોને મારવામાં પણ બહુ આવે. જો કેટલા બધા બોટલ્સ ભરેલા છે. અને આ ઉચકીને જાય, ઉપર જાય, નીચે જાય. જો બીજું હજુ 2 બોટલ તો અહીંયા પડ્યા છે. એક ગધેડાએ બગાવત કરી એટલે મૂકી દીધી. એક ગધેડાએ બગાવત કરી દીધી છે એટલે એમના ત્યાંનું મૂક્યા નથી. ચડાવવાની તૈયારી. ચલો આપણી તો ચલો ચલો થાકી ગયા છે હવે. અહીંયા આગળ છે. આ બિસ્કિટનો પાવર છે. દીપાલી, આ બિસ્કિટનો પાવર છે ને? બિસ્કિટના પાવરથી બધા ક્યાં ફટાફટ દોડે છે. अरे बट मेरे को तो थकान लग रही है, तेरे को थकान लग रही है? इतना ज्यादा बिस्किट नहीं खाया. अब पानी का कमाल देखो. અહીંયા એને થાકી ગયા છે ને, હજુ ઉપર એટલું ચડવાનું છે. કેવું મજા આવી? કશું બોલવાની અત્યારે તાકાત નથી ચાલી રહી. ખાલી ઉપર ચડવું જ છે. એક નિશાનો બનાવી દીધો છે કે મારે ઉપર ચડવું એટલે ચડવાનું. કશું બોલવાનું નહીં કોઈ જોડે, ડાયરેક્ટ ઉપર ચડવા. હા ભાઈ, હા હા હા, પણ એ લોકોનું ફાઇનલ થવું છે ને એટલે થોડા અટકીને બેઠા છે. એવું છે. હા, એ સાંજે જ કદાચ આપે, કારણ કે પેલું બાનાકાત પૂરું થાય ને તો આપણને ખબર પડે કે એમનું કેટલું બજેટ પેન્ડિંગ છે અત્યારે. હા, એટલે જોઈ લઈએ. હા, એ મેં તમને હજુ છે ને સાંજે જ ફોન કરીશ 4 વાગ્યા લગી કે એમનું, કારણ કે બાનાકાત પછી પેલું પેમેન્ટ વધે છે ને એ ખબર પડે.